અને ભીષ્મ દાદાએ ભગવાનની પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી છે, જેને શ્રીમદ ભાગવતજીમાં ભીષ્મ સ્તુતિ કહેવાની છે. ભીષ્મવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરંબરમ દધાને વપુરલકકુલાવૃતાનુનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યમ. મારી મતિ ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. સૌથી પહેલા જ ભીષ્મ દાદાએ કીધું, હે કૃષ્ણ, મારે તમને એક મારી દીકરી પરણાવવી છે. અને દીકરી કઈ? આ બુદ્ધિરૂપી. કૃષ્ણને જો પરણાવી દઈએ ને તો આપણે ધન્ય થઈ જાય, શ્રોતાજનો ધન્ય થઈ જાય. આ મારી મતિરૂપી બુદ્ધિ, આ મારી દીકરી છે. પેલા તો પાંડવો ચોકી ગયા, દ્રૌપદી ચોકી ગયા કે દાદા તો બ્રહ્મચારી છે, ક્યાંથી લગ્ન કર્યા હશે. પણ જ્યારે કીધું કે આ મતિરૂપી ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણ. આમ તો કોઈ પણ જગ્યાએ ઇતિ શબ્દનો અર્થ ઇતિ શ્રીમદ રેવા ખંડે એવું કહેવાય ને. ઇતિ એટલે પૂર્ણ કરવા ના સમયે ઇતિ શબ્દ લાગતો હોય, પણ ભીષ્મ દાદાએ તો અહીંયા પેલા લગાડ્યો, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણ. આ મારી જે નિષ્કામ બુદ્ધિ છે એને અર્પણ કરવી છે. હે કૃષ્ણ, આ હું તમને અર્પણ કરું છું. અને ભગવાન પૂછે છે, તમારી દીકરીને આવો વર ગમશે? એ આપણે નથી આવો વર ગમશે ગાયે ને ગીત. આ હું તો કાળિયો છું, મારું સ્વરૂપ જો શ્યામ છું. આ શ્યામ તમારી આ બુદ્ધિરૂપી દીકરીને ગમશે ખરા? તમે પૂછી લ્યો. ત્યારે કીધું કે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. હે કૃષ્ણ, તમારાથી સુંદર આ ત્રિભુવનમાં કોણ છે? મારી દીકરીને તમારા જેવો વર જરૂર ગમશે, મારે એને પરણાવવી જ છે. અને આવી રીતે ભગવાનની સ્તુતિ, ભીષ્મ સ્તુતિ જેને કહેવાની છે. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વક કચલોલિતમ શ્રમ વાક્ય લંકૃતાશી. 11 શ્લોકોની અંદરમાં ભીષ્મ દાદાએ ભીષ્મ સ્તુતિ કરી છે. 9માં શું અર્પણ કર્યું? નવધા ભક્તિ અર્પણ કરી છે. અને 2માં પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું છે.